સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આ ગરમ માહોલ વચ્ચે સુરતથી એક સમાચાર આવી રહ્યા છે જેણે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। ખૂબ ગંભીર આક્ષેપો ભાજપના ઉમેદવાર પર સુરતની સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે અને આ આક્ષેપો શું છે એ અમે તો કહી પણ ન શકીએ, એટલા ગંભીર આક્ષેપો છે। પરંતુ આ જે મહિલાઓ છે એમણે હિંમત કરીને મીડિયાની સામે આ એમની જે વ્યથા છે એને ઠાલવી છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ચૂંટણીના માહોલ વચ્ચે ઘણી જગ્યાએથી અલગ અલગ સમાચારો સામે આવતા હોય છે, જેમાં કોઈ પણ એક કે બે કે ત્રણ રાજકીય પક્ષોના જે ઉમેદવારો હોય, એમના સમર્થકો હોય, એમના ટેકેદારો હોય, એમની વચ્ચે મારામારી જેવી ઘટનાઓ જે છે એ બનતી હોય છે અને એના સમાચાર તો સામે આવતા હોય છે। પરંતુ સુરતના વોર્ડ નંબર 11માં ગઈકાલે જે ઘટના બની અને એમાં જે આક્ષેપો ઉઠ્યા છે એ ખરેખર ખૂબ ગંભીર આક્ષેપો છે। વોર્ડ નંબર 11ની અંદર જે ગોરાટ હનુમાન મંદિર આવેલું છે, એ મંદિર પર જ્યારે એ હનુમાનજીનું જે મંદિર છે ત્યાં ભાજપના જે ઉમેદવારો છે હર્ષ મહેતા અને હેમાલી બોઘાવાલા, આ લોકો એમના સમર્થકો સાથે જ્યારે આ મંદિરે પહોંચે છે ત્યારે ત્યાંના જે સ્થાનિક મહિલાઓ છે એ લોકો આ લોકોને ત્યાં દર્શન કરતા અટકાવે છે અને એ વિરોધના ભાગરૂપે ભાજપના ઉમેદવારોને ત્યાં દર્શન કરતા અટકાવે છે અને પછી જે ઘટના બને છે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ભાજપના જે ઉમેદવાર છે હર્ષ મહેતા અને એમની સાથે એમની જે ટીમ ત્યાં હતી એમણે આ હાજર મહિલાઓ સાથે મારામારી કરી અને એમણે જે અભદ્ર શબ્દો કહ્યા છે, ઉમેદવાર પોતે હર્ષ મહેતા જે છે એમણે આ મહિલાઓને જે અભદ્ર શબ્દો કહ્યા છે અમે તો બોલી પણ નથી શકીએ એમ। પરંતુ આ મહિલાઓએ, અમારા સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેમની સાથે વાત કરતા આ બધા જે આક્ષેપો છે એ મીડિયા સામે ઠાલવતા શું કહ્યું એ સાંભળીએ। સુરતના વોર્ડ નંબર 11માં ચૂંટણી ટાણે રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપના ઉમેદવારો દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાની વાત સામે આવી છે। આપણી સાથે મહિલાઓ જોડાય છે, તેમની સાથે સીધી વાત કરીશું। બેન, તમારું નામ ને આ કયો વિસ્તાર છે, શું ઘટના બની? મારું નામ પટેલ આયુષી। હું ગોરાટ હનુમાનની રહેવાસી છું। અમે મંદિરે હનુમાન ચાલીસા કરતા હતા, એ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ આવ્યા, એ લોકોએ મંદિરમાં પગે લાગ્યો, અમે કઈ જ વસ્તુ બોલ્યા નહીં। અમારી સોસાયટીમાં ફરવા ગયા, અમે સોસાયટીમાં જવાની ના પાડી તો શું કે અમે ગાર્ડન ગ્રુપના છે, અમને કોણ રોકી શકશે? અમે તો આવી રાજ કરીશું, અહીંયા બી રાજ કરીશું। એ લોકોના બધા જ ફ્રેન્ડ્સ એટલે એ લોકોના જે ટોળાઓ છે ગુંડાગીરી કરવા નીકળેલા હતા। આ ગુંડાગીરી કરી અમે પ્રચાર કરો કે ગુંડાગીરી કરી, શું કે તમારે કપડા કરી નાખશું। હવે આ એમની લાયકાત, તમે પ્રચાર કરો છો કે માફિયાગીરી કરો છો? આ આસાન ધારો લાગુ પડે છે તો બી વિધર્મીઓ માટે તમે ને એવું કે પ્રચાર કરતા કે કુવામાંના દેરકાઓ અત્યારે બહાર નીકળ્યા। આ જે છે બિલ્ડિંગ બની રહેલું છે એમાં વિધર્મી રહેવા આવવાના। શા માટે તમે એમને પ્રચાર કરતા રોક્યા? પ્રચાર કરવા એ માટે રોક્યા કે આસનદારો લાગે છે તો બી એ લોકોએ વિધર્મીઓને રહેવા માટે પરમિશન આપી। મંદિરનું મસ્જિદ બનાવી દે કે શું? અમારા એરિયાની સેફટી કોણ લેશે? આવાના હાથમાં અપાય? આ હર્ષ મહેતાના હાથમાં સેફટી અપાય? કારણ કે એમણે આજે છોકરીઓ પર હાથ ઉઠાવ્યો છે। તમે અપક્ષ ઉમેદવાર ઉભો કર્યો છે, તેનું કારણ શું છે? અમારું એનું કારણ જ એ છે કે અપક્ષ ઉમેદવાર ઉભા કરવાનું કારણ કે મંદિર બચે, આ વિધર્મીઓને રહેવા માટે અમે અટકાવીએ। અન્ય મહિલા પણ આપણી સાથે જોડાય છે। બેન, શું કહેજો, શું જ આખો સમગ્ર મામલો? આજે સમગ્ર મામલામાં એમ છે કે અમારા અસાનધારા છે એટલે અમારે એ લોકોને અહીંયા પ્રચાર કરવા નહોતો દેવો, એટલે પ્રચાર માટે એ લોકો આવ્યા તો અમે ના પાડી। અહીંની સોસાયટીમાં અમે કીધું કે તમે બાજુમાં તમારો કોઈ ફોલ્ટ નથી તો અમારી સાથે ચલો, જે વિધર્મી માટે બનાવે છે ત્યાં આપણે હનુમાન ચાલીસા બધા કરીએ। કોઈ આવ્યું નહીં, કેમ? એ લોકો ફોલ્ટમાં છે, પૈસા ખાઈને બીજેપી વાળા બધા બેઠેલા છે એટલે કોઈ ન આવ્યું। પછી લીલા વિહારમાં ગયા તો એ લોકોના માણસો હર્ષ મહેતા પોતે પણ એમ કહે છે કે અમને એક વખત સત્તા પર આવવા તો તમારા બધાને અમે લોકો જેલ ભેગા કરી દેશું। અત્યારથી એ લોકો આવ્યું થઈ છે તો આગળ જઈને જનતા માટે શું કરશે? બેન, કેવા શબ્દોનો ઉપયોગ કર્યો ખાસ કરીને આ બધા જે આવ્યા હતા એ લોકોને આજે એમ કહે છે કે બધી લેડીઝોને અમે બહાર કાઢીને રસ્તા વચ્ચે કાઢીને મારીશું, અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કશું બગાડી નથી શકવાના। અત્યારથી એ લોકો આવી દાદાગીરી કરે છે, એ લોકો સત્તા પર ચાલે છે, કોઈની જનતાની સેવા માટે એ લોકોને કશું જ નથી પડ્યું। ધક્કા મૂકી પણ પેલા એક બેનનું પેન્ટ પણ કે ફાટી ગઈ, ઈજા થઈ જાય, તું જે શું જાકું? એ બેનને ધક્કો મારીને પાડી દીધા, એનું પેન્ટ પણ ફાડી નાખ્યું, છોલાઈ પણ ગયું છે, મને પોતાને બી હાથ આમ પકડીને આખો મચકોડી નાખ્યો છે અને અમને લોકોને એમ પણ કહી દીધું કે તમે એક વખત આવો તો ખરા એમ કે અહીંયા, એટલે તમને લોકોને અમે જોઈ લેશું।
ચોક્કસથી ચૂંટણી ટાણે સુરતના ગોરાટ વિસ્તારમાં આ પ્રકારે ભાજપના ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા અને તે દરમિયાન આ મહિલાઓએ તેઓને પ્રચાર દરમિયાન રોકવાની કોશિશ કરી હતી અને આ મામલો જે છે તે બીચક્યો હતો અને ત્યારબાદ આ મામલો ઉગ્ર બન્યો હતો અને મહિલાઓના સીધા આક્ષેપ છે કે જે ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા છે અને તેમના કાર્યકર્તાઓ દ્વારા તમારી સાથે ધક્કામુક્કી કરવામાં આવી અને જે અપશબ્દો કહ્યાના પણ આક્ષેપ આ મહિલાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત. મારું નામ જેમિના પટેલ છે. શું કહેજો આજે કેવા પ્રકારે મહિલાઓને વ્યવહાર કરવામાં આવ્યો અને ચૂંટણી લઈને કઈ પ્રકારનો આખો માહોલ છે? આજે બીજેપીના કાર્યકર્તાઓ હનુમાન મંદિરે દર્શન માટે આવ્યા હતા. આજુબાજુની સોસાયટીમાં પ્રચાર કરવા જતા હતા. અમે પ્રચાર માટે અટકાવ્યા. એ લોકો મહિલાઓની ઉપર હાથ ઉપાડ્યા છે, ધક્કા મુક્કી કર્યા છે, અમુક મહિલાઓને વાગ્યું છે, કપડા ફાડ્યા છે, નખ વાગ્યા છે અને એ લોકોના કાર્યકર્તા ખુલ્લેઆમ મહિલાઓને એમ કહે છે કે અમે તમારા કપડા ફાડીને મારશું. નરેન્દ્ર મોદીએ હમણાં મહિલા સુરક્ષાનો કાયદો કર્યો તો આ મહિલા સુરક્ષા છે. આ મહિલા સુરક્ષા છે. અહીંયા વિધર્મીઓને રહેવા માટે મોટા મોટા બિલ્ડિંગો બને છે તો તમે બીજેપીના અમે કીધું તમે અહીંયા આવીને હનુમાન ચાલીસાના પાઠ કરો. કોઈ બીજેપીનો કાર્યકર્તા ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરવા નહીં આવ્યો. હિમાલીબેન બોગાવાલા 4 રસ્તા પર ઉભા રહેલા હતા. એ બી પછી ત્યાંથી જતા રહ્યા. અમારી સુરક્ષા શું? આજે શું એ લોકો પ્રચાર કરવા આવ્યા હતા સોસાયટીમાં? આજે પ્રચાર કરવા આવ્યા હતા એ લોકો સોસાયટીમાં. તમે રોક્યા એટલે અમે અમારી સોસાયટીમાં જવા માટે રોક્યા. એ લોકો એટલે ગેટ પર ખોલીને મહિલાઓને ધક્કા મુક્કી કરીને મહિલાઓ પર હાથ ઉપાડ્યા છે, ગાળાગાળી કરી છે, મહિલાઓને માર્યું છે, મહિલાઓને કહે છે અમે તમને નાગા કરીને મારશું. આ મહિલા સુરક્ષા છે? જયશ્રીબેન ટોલ્લાવાલા. શું આજે ઘટના બની ગઈ? આજે જ્યારે અમે લોકો સાંજે હનુમાન ચાલીસા કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ આવ્યા. એ લોકો મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા. મંદિરે દર્શન કરવા ઉપર ચડ્યો તો અમે એમને એમ કીધું ખેસ ઉતારીને ઉપર તમે દર્શન કરવા માટે આવો. એ લોકો ઉપર ખેસ ઉતારીને દર્શન કરવા નહીં આવ્યા. અમારી સોસાયટીનો વિરોધ હતો. અમારી સોસાયટીનો વિરોધ હતો. તમારે કોઈ પણ ભાજપ કાર્યકર્તાને અમારા અહીંયા ઘૂસવા દેવાના નથી. અહીંયા અસાંધરો લાગુ છે તે છતાં પણ એ લોકો વિધર્મીઓ સાથે જ છે. અમારા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં રાજહંસ યુનિકોર્ન 21 માં આટલા બધા ટાવર બની ગયા છે. ત્યાં લગીને અમે કીધું કે ચાલો અમારી સાથે ત્યાં હનુમાન ચાલીસા કરવા. હિમાલીબેન બોગાવાલા અંદર જરાક આવ્યા હનુમાન ચાલીસા કરવા. એ લોકોના બધા હર્ષ મહેતાને પણ બોલાવ્યા પણ એ લોકોના કોઈ જ કાર્યકર્તા એ ગલીમાં આવ્યા પણ નહીં ને બધા આગળ જતા રહ્યા. હર્ષ મહેતા એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કઈ ઉખાડી શકવાના નથી. અમે બધી લેડીઝોને કપડા કાઢીને મારીશું. શું અહીંની લેડીઝોની તમારી માંગ છે સ્થાનિકો? અમારી સ્થાનિકોની માંગ એક જ છે, વિધર્મીઓને તમે સાથ નહીં આપો. એ લોકો વિધર્મીને સાથ આપે છે. રાજહંસ યુનિકોર્નમાં અમે જ્યારે ગુજરાતીઓ આપણે ભાજપ વાળા માંગવા જઈએ છીએ ફ્લેટ અમને ચોખ્ખી ના પાડે છે. તમારા માટે નથી, આ વિધર્મીઓ માટે છે. તો શું સમજવું કે મહિલા સુરક્ષા મહિલાનું અહીંયા મહિલાઓનું થતું જ નથી. હર્ષ મહેતા કહે છે કે મારું કોઈ જ કઈ ઉખાડી નહીં શકે, મારી સાથે બધા જ છે. તમારે શું કરવાનું? અમારી માંગ છે કે અમને રાજહંસ આ યુનિકોર્ન છે એ હિન્દુઓને આપો, વિધર્મીઓને નહીં. આટલા ગંભીર આક્ષેપો ભાજપના જે ઉમેદવાર છે હર્ષ મહેતા એમની ઉપર આ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે. આ જે વિસ્તાર છે ત્યાં અશાંત ધારો લાગુ હોવા છતાં અન્ય ધર્મના જે લોકો છે એમને ત્યાં ફ્લેટ વેચવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે આ જે મહિલાઓ છે એ ભાજપના જે ઉમેદવારો છે એમને સમર્થન ન આપીને એમને ત્યાંથી એક અપક્ષ ઉમેદવારને ઉભા કર્યા છે અને એમના સમર્થનમાં એ લોકો ગઈકાલે આ જે ઘટના હતી એ બની હતી. અપક્ષ ઉમેદવાર જે છે એમના સમર્થક આ મહિલાઓ છે અને સામે ભાજપના જે ઉમેદવારો છે હર્ષ મહેતા છે, હિમાલી બોગાવાલા છે, એમના સમર્થકો વચ્ચે આ જે ધીંગાણું છે સર્જાયું હતું ને આ દરમિયાન એ પણ દ્રશ્યો સામે આવ્યા છે કે ભાજપના જે સમર્થકો છે એમના દ્વારા મહિલાઓને ધક્કો મારવામાં આવે છે અને મહિલાઓએ સીધા જ આ પ્રકારના ગંભીર આક્ષેપ જે છે એ હર્ષ મહેતા પર કર્યા છે કે એમણે મહિલાઓને આવા વાક્યો કહ્યા છે. ચૂંટણીના આ માહોલ વચ્ચે આવા સમાચાર જ્યારે સામે આવે છે ત્યારે
અનેક પ્રશ્નો ઊભા થાય છે. આપણે જે સભ્ય સમાજની વાતો કરતા હોઈએ છીએ, સ્થાનિક સ્વરાજ્ય જેવી ચૂંટણીની અંદર આ પ્રકારે જો કિસ્સાઓ અને સમાચારો સામે આવે તો આપણે કઈ રીતે સભ્ય સમાજનું નિર્માણ કરીશું, એ પ્રશ્ન ઊભો થાય છે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને મહિલાઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જો કે જે હર્ષ મહેતા છે એમને જ્યારે મીડિયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મહિલાઓ આ પ્રકારે આક્ષેપ કરી રહી છે, ત્યારે એમણે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. એમનું કહેવું છે કે આવી કોઈ ઘટના બની નથી ને આવા કોઈ આક્ષેપો જે મહિલાઓ કરી રહી છે એવું કંઈ હું બોલ્યો નથી. પરંતુ તમારું શું માનવું છે આ ઘટના વિશે, મહિલાઓ જે આક્ષેપ કરી રહી છે તેના વિશે, એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.